નમસ્કાર, હું પ્રવીણ. ખરીફ સિઝન પહેલા વધુ એક માવઠું, સર્વેની વાર્તા રે વાર્તા અને આયોજનમાં અંધારું. જો કે આ શબ્દો અને ઉપાધિ ગુજરાતમાં નવી વાત નથી. સરકાર જે કંઈ પણ કરી રહી છે દર વર્ષે કરી રહી છે, છતાં પણ ક્વેશ્ચન માર્ક આયોજન સામે થાય. જેમ કે 15 એપ્રિલે પાણી બંધ કર્યું તો ઘણી બધી માંગ હતી કે ઉનાળુ સિઝનમાં પાક સુકાઈ રહ્યો છે, તમે પાણી કેમ બંધ કર્યું. બાદમાં આવે છે માવઠું, એટલે માવઠામાં ન માત્ર ઉનાળુ પાકો પરંતુ જે બાગાયતી પાકોને નુકસાન થયું છે, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આ તમામ જગ્યાએ કેરથી લઈને આંબાથી લઈને તમામ જે સ્થિતિ છે, આમ પણ પહેલાથી કેરીના બગીચા ધારકો નુકસાનીમાં હતા જ, ઉપરથી આ બેઠો મારશે. આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે. પહેલા વલસાડમાં ગઈકાલે એક સ્ટોરી ચાલી. જિલ્લા કૃષિ અધિકારીએ કહ્યું કે સર્વે કરાવ્યો છે, 7000 હેક્ટરની આસપાસ નુકસાનીના એંધાણ છે. આપણે ત્યાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તો છે નહીં, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માળિયા પર ચલાવી છે, એટલે વિકલ્પ બચે છે SDRF. 33% વધુ નુકસાની હોય તો સર્વેમાં તમને વળતર મળશે. તો આદેશ કરાયો છે, પણ આદેશ લાંબા સમય સુધી ચાલશે અને આ આદેશ વચ્ચે ગ્રાફિક્સ પણ ચલાવો. આદેશ ગાંધીનગરથી છૂટ્યો છે એ પહેલા ઘણી વખત જિલ્લા કૃષિ અધિકારીઓ સર્વે પોતાની રીતે પ્રાથમિક કરે છે. તો જે પ્રાથમિક રિપોર્ટ છે એ પ્રાથમિક રિપોર્ટ સબમિટ થાય છે કૃષિ વિભાગમાં અને બાદમાં આંકલન થાય છે કે કેટલા વિસ્તારમાં કેટલું નુકસાન છે. હા, એ વાત અલગ છે, એટલી ગતિશીલતા નથી જે લાસ્ટ ટાઈમ જે ટેકાના ભાવે ખરીદી થઈ તેમાં જે સેટેલાઇટથી જે પાક મેચ ન થયા અને ટેકાના ભાવે ખરીદી કરનાર અને રજીસ્ટ્રેશન કરનાર ઘણી બધી અરજીઓ મિસમેચ થતા રિજેક્ટ કરવામાં આવી. એટલી ગતિશીલતા કદાચ આ સર્વેમાં આવે એવી અપેક્ષા રાખી. કૃષિ વિભાગ ઈચ્છી જ રહ્યું છે કે આ કપરા સમયમાં તે તેમની સાથે રહે અને આત્મનિર્ભર છે ગુજરાત. કૃષિ વિભાગની વાત કરીએ, પણ આ બધી જ વસ્તુઓ વચ્ચે એક સમસ્યા બીજી પણ છે. આયોજનમાં અંધારું કેમ કહી રહ્યા છે? આયોજનમાં અંધારું એટલા માટે કહી રહ્યા છે કે અત્યારની પરિસ્થિતિ આમ તો ઓફ સિઝન છે, પરંતુ ખાતરની અછત વર્તાઈ રહી છે. ખાતરની કટોકટી, DAPની કટોકટી વર્તાઈ રહી છે. એક જે સ્નીપ તમારી સામે આવશે એ સ્નીપ એ દર્શાવવા માટે કાફી છે. ફૂલ ફ્રેમ પણ ચલાવજો જેથી દર્શકો જોઈ શકે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ છે અને ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાતના બણગા જ્યારે ફૂંકાય છે ત્યારે જરા વેબસાઇટ તમે ચેક કરી લેશો તો અંદાજો આવશે કે મે મહિનામાં જેટલું પણ માવઠું થયું તેનો એક પણ આંકડો પબ્લિક ડોમેનમાં નથી. સવાલ સીધો છે, શું ડિજિટલ ઇન્ડિયાના નારા વચ્ચે ડિજિટલ ગુજરાત કાચબા ગતિએ ચાલી રહ્યું છે? આ મે મહિનાનું બોક્સ છે. દર 24 કલાકના આંકડા આમાં મુકાય છે. ન માત્ર પત્રકારો પરંતુ ગુજરાતમાં બેસેલો કોઈ પણ વ્યક્તિ એ આંકડા જોઈને એનાલિસિસ કરી શકે કયા તાલુકામાં કેટલો વરસાદ છે. જે તાલુકા લેવલ પર રેનગેજ હોય છે તે આંકડા ને પ્રાધાન્ય આપીને આંકડાઓ મુકાય છે. તો એટલીસ્ટ તાલુકા લેવલના આંકડા પણ જો ન મુકાતા હોય, આજે થઈ 13 તારીખ, આટલા લાંબા સમયથી માવઠાનો દોર ચાલી રહ્યો છે, તો આંકડાઓ ક્યારે મુકાશે? IT સેલની પોસ્ટ તો વાયુગતિએ જે રીતે વાયરલ થાય છે એટલી કદાચ સમય ન લાગવો જોઈએ. મીડિયાને મળે છે, હા, એક ક્લિયર વાત છે કે મીડિયાને મળે છે, 2 કલાકના આંકડાઓ મળે છે, 24 કલાકના આંકડાઓ મળે છે, પણ પબ્લિક ડોમેનમાં નથી. એટલા માટે જ સવાલ થાય કે જો ડિજિટલની બાબતમાં જ્યારે પબ્લિક ડોમેનમાં આંકડા ન હોય, DAP ખાતરની અછતની માત્ર કચ્છમાં નહીં પરંતુ સમગ્ર દેશ અને રાજ્યના દરેક જિલ્લાઓમાં અછતના સમાચાર મળી રહ્યા છે. ઘણી જગ્યાએ એમ પણ કહી રહ્યા છે કે મારે 1 થેલી DAP જોઈતું હોય, નથી મળી રહ્યું. કચ્છના આ સમાચાર છે. તો લાગ્યું કે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે વાત થાય. તેમને એમ કહ્યું કે અત્યારની પરિસ્થિતિએ કટોકટી છે અને અછત છે. એવું નથી કે નથી, પણ અછત ક્યાં સુધી રહેશે એ પણ કહી શકાય નહીં. ઓફ સિઝન છે, પણ જેને પણ જરૂરિયાત પૂરતું થોડું ઘણું પણ DAP ખાતર જોઈએ, જે પાયાનું ખાતર છે, તે અત્યારે તમને મહા મહેનતથી પણ મળે એવી શક્યતા બહુ ઓછી છે. તો આ કચ્છની સ્થિતિ છે. અંજાર ફીડરના 32 કે 35 કલાકથી ઘણા બધા ફીડરો બંધ હતા ભારે પવનના કારણે. એ પણ એક સમસ્યા છે, તેના પર કામ થઈ રહ્યું છે. તો આ દરેક મોરચે આ પ્રકારની સ્થિતિ એટલા માટે કહેવું પડે છે કે આયોજનમાં અંધારું છે શું, અને આયોજનના અંધારું જે દૂર કરવું હોય તો અત્યારથી ફાનસ પકડીને લાગી જવું પડશે, જેથી
જૂનના પહેલા વીકમાં કે જૂનના મધ્યમાં જ્યારે ખરેખર ખરીફ સિઝનની વાવણી થાય ત્યારે પાયાના ખાતર ડીએપી માટે ખેડૂતોની લાઈનો ન લાગે. તો આ 3 વસ્તુઓ છે. શરૂઆત આ માવઠાથી કરીશું. આપણી સાથે પાલ આંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન જોડાશે અને પૂર્વ કૃષિ અધિકારી મધુભાઈ ધોરાજીયા જોડાશે. ટૂંક સમયમાં જ આપણે ભારતીય કિસાન સંઘ કચ્છના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ આહિર પણ જોડાશે. સ્વાગત છે બંનેનું, પાલભાઈ આપનું પણ અને મધુભાઈ આપનું પણ. મધુભાઈ, એક ક્વિક રિએક્શન આપનાથી આ 3 મોરચે આપણે આ પરિસ્થિતિ છે માવઠાથી શરૂઆત કરીએ. આદેશ અપાઈ ગયો છે અને એસડીઆરએફ સિવાય તો આપણી પાસે કોઈ ઉપલબ્ધ નથી. ટોપઅપ અલગથી કરી દે બીજા નંબરની વાત છે. પણ નુકસાની બહુ મોટી છે એવા અહેવાલો આવી રહ્યા છે. ખરીફ સિઝન પહેલા કેટલી ગતિશીલતાથી આ કામ પૂરું કરવું પડશે? પ્રવીણભાઈ, આ ખરેખર તો હેલો જી પ્રવીણભાઈ, આ જે માવઠાથી જે બાગાયત પાકોને નુકસાન થયેલું છે એ ખરેખર ભરપાઈ થઈ શકે તેવું નથી. અત્યારે સર્વે જોઈએ આપણે તો લગભગ 15-20 દિવસ પહેલા જ આ જે સર્વેનો રિપોર્ટ હતો, તાલાળા ગીરનો સર્વેનો રિપોર્ટ હતો, એ 15 થી 20% એ પાકને જે છે એ બચ્યો છે. બાકીનો બધો એ આપણે કહીએ કે જે વાતાવરણ જે ચેન્જ થયું છે, ગરમી પડી હતી, એમાં બધો ખરી પડેલો હતો અને કેરીનું બંધારણ થયેલ નહોતું. એટલે 15 થી 25% જે પાક છે એ બચ્યો હતો અને બાકી બધું નુકસાન થયેલું હતું. હવે જો આપણે જે સાઉથ ગુજરાત છે, સાઉથ ગુજરાતની, દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રમાં જે બાગાયત પાક છે અને કચ્છમાં જે બાગાયત પાક છે એની વાત કરીએ તો જે તાપમાન છે, ગરમીનું તાપમાન તો બધે લગભગ એક સરખું જ હતું. બધે ટેમ્પરેચર હાઈ ગયેલું હતું. એટલે એનાથી જે છે પાકને નુકસાન તો થયેલું જ હતું. અને એમાં આ જે છે કમોસમી વરસાદ એટલે કે માવઠું, એ માવઠાને કારણે એ દરેક જગ્યાએ એ નુકસાન થયેલું છે. એ નુકસાન આપણે જોઈએ ને તો આજના જે તાલાળા માર્કેટ યાર્ડના જે કેરીના જે આવક છે એ આવક જ બતાવે છે. ફક્ત ખાલી લગભગ 8-10 હજાર બોક્સની આવક થઈ છે. જ્યાં 90-90 હજાર, 85-85 1-1 લાખ બોક્સની આવક થતી હતી, ત્યાં આજે એ 8-9 હજાર બોક્સની આવક થાય. એટલે એ જ બતાવે છે કે નુકસાન કેટલું બધું છે. અને આજે જે ખેડૂતોને માટે જો વરસાદ છે તો વરસાદથી એ પવનથી કેરી ખરી પડેલી છે અને આ કેરી એ વરસાદ એટલો બધો છે કે ખેતરમાં જઈ શકાય તેમ નથી. એટલે 100% કદાચ સરકાર એમ માનતી છે કે પડેલી કેરી છે માર્કેટમાં આવશે, પણ પડેલી કેરી જે છે, ખરી પડેલી કેરી એ માર્કેટમાં આવશે નહીં. એનો 100% એ બગડી જવાનું છે, કારણ કે ખેતરમાં જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે આ 100% નુકસાન આપણે ગણતરી એ કરી દઈએ અને સરકારશ્રીએ પણ એ વહેલી તકે જે કઈ રાહત આપણે એ કરવી જોઈએ. આ ઉપરાંત એ જ પરિસ્થિતિ આપણે જોઈ છે કે વાવેતરની છે. તો વાવેતર માટે પણ માવઠાનો વરસાદ થયેલો છે. એટલે કે મેની લગભગ આજે 13મી થઈ છે. એટલે કે આપણે 15મી મેની આજુબાજુ એ પ્રી સિઝનલનું વાવેતર આપણે ખેડૂતો કરતા હોય છે, પ્રી મોન્સૂન વાવેતર કરતા હોય છે. એટલે મગફળીનું વાવેતર કરતા હોય છે, કપાસનું વાવેતર કરતા હોય છે. એટલે ખાતરનો જે જથ્થો છે એ જથ્થો અત્યારે કદાચ મે મહિનાની અંદર એ સપ્લાય કદાચ એ રેક મારફતે કંઈક બંધ કરેલો હતો અને ફરી પાછું રેક મારફત એ ચાલુ કરવાની કંઈક સૂચના પણ એ અપાયેલી હતી. એટલે વહેલી તકે એ ટ્રક મારફત બાય રોડ એ વહેલી તકે એ પહોંચી શકે નહીં. બાય જે રેક મારફત એ વહેલી તકે એ જથ્થો પહોંચાડવો જોઈએ. મધુભાઈ ધોરાજી, આ તો આપણે તમે આટલા અનુભવથી દરેક સિઝનમાં વાત કરી રહ્યા છો, પણ અહીંયા એડવાન્સમાં આયોજન આ તો બાકી એક કૃષિ વિભાગના કૃષિ નિયામક આવીને કહે છે કે જહાજ મતદરીએ છે. ઘણા અધિકારીઓ કહી પણ રહ્યા છે. આ વાત ઉપર આવું છું, આ ઘણી મહત્વની અને ગંભીર બાબત છે. પણ પાલ આંબલિયા, જે મધુભાઈ વાત કરીએ ખાતરની પછી વાત કરીશું, પરંતુ સર્વેનું એક ક્વિક રિએક્શન આપનાથી લઈ લઉં. શિવજીભાઈ પણ આપણી સાથે કચ્છથી જોડાશે આ જ મુદ્દે. આંકલન થઈ રહ્યું છે વલસાડના, જ્યાં કૃષિ અધિકારીઓ છે જિલ્લા સ્તર ઉપર, તે કહી રહ્યા છે કે અમે સર્વે શરૂ કર્યું, પ્રાથમિક રિપોર્ટ આપી દઈશું. હવે આ ખરીફ સિઝન પહેલાં આ પરિપૂર્ણ કરવું પડશે, કેમ કે સવાલો ત્યારે પણ ઉઠ્યા જ્યારે સેટેલાઇટ ઇમેજમાં પાક જે છે મિસમેચ થયા અને ટેકાના ભાવે રજિસ્ટ્રેશન છે એ રદ પણ થયા. તેમાં ઉતાવળ થઈ. એ જ રીતે ટેકનોલોજીના લાભથી આમાં ઉતાવળ થશે. પ્રવીણ, પહેલી વસ્તુ, કુદરતી આપત્તિઓ સામે સરકારે જે રક્ષણ કરવા માટેની યોજના ગુજરાતને આપવી જોઈએ, ગુજરાતના ખેડૂતોને આપવી જોઈએ, આ યોજના સરકારે સામેથી બંધ કરી છે. અને એના કારણે ઉદાહરણ સાથે કહું
દર વર્ષે કેન્દ્ર સરકાર પાસેથી 2000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓને જે જતા હતા એ ગુજરાતનો હક છે. કેન્દ્ર સરકારે દર વર્ષે ગુજરાતને આપવા જ જોઈએ. પાક વીમા યોજનામાં પ્રીમિયમ પેટે 2000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, એટલે દર વર્ષે 4000 કરોડ રૂપિયા જે ખાનગી કંપનીઓને આપતા હતા તો ખેડૂતોને આપવામાં વાંધો શું છે? નંબર 1, આ 4000 કરોડનું જો ભંડોળ ઊભું કર્યું હોત તો આજે ગુજરાતના ખેડૂતો માટેનું ભંડોળ ઓછામાં ઓછું 24 થી 25,000 કરોડનું રાજ્ય સરકાર પાસે હોત. પણ તમે જેમ કહ્યું એમ આયોજનનું અંધારું, આ આયોજનના અંધારામાં આ 25,000 કરોડનું જે આયોજન થવું જોઈએ આ ના થયું અને એના કારણે ભંડોળ ઊભું ન થયું અને એટલે આ એક તકલીફ છે. બીજું, ગઈ ચોમાસાની અંદર જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો અતિવૃષ્ટિ, એમાં સરકારે 1719 કરોડની જાહેરાત કરી. આજની તારીખમાં 400 કરોડથી 1 રૂપિયો વધારે ચૂકવો નથી. જે મેં જીએસટીવીમાં અને ગુજરાતની તમામ ચેનલોમાં જ્યાં જ્યાં ડિબેટમાં બેઠો ત્યારે મેં આગાહી કરી હતી કે 400 કરોડથી વધારે નહીં ચૂકવાય અને આજે સરકારે 400 કરોડથી વધારે ચૂકવાયો એવો ક્યાંય કરતા ક્યાંય અહેવાલ આવ્યો નથી. નંબર 2. નંબર 3, જ્યારે ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી કરવી હતી તો સરકાર પાસે સિસ્ટમ હતી કે સેટેલાઇટ પાક સર્વે અમે કરીએ છીએ. તો સેટેલાઇટ પાક સર્વેના આધારે તમે રાયડામાં અને ચણામાં લગભગ 1.5 લાખ જેટલા 1,21,000 ખેડૂતોના તમે રજીસ્ટ્રેશન રદ કરી દીધા. તો એ જ સેટેલાઇટ પાક સર્વે દ્વારા પાક નુકસાનીનો સર્વે કરો, 48 કલાકની અંદર રિઝલ્ટ આપો ભાઈ. જે તમે ઉમાં 48 કલાકમાં સર્વે કરી શકો છો તો આમાં કેમ ના કરી શકો? નંબર 3, એટલે આના ઉપરથી સાબિત થાય છે સરકારની દાનત નથી. નંબર 4, ગયા ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી જે વરસાદ થયો, આ વાર્તા જે સર્વેની તમે જે શરૂઆત કરી એ જ રીતે ત્યારે સર્વે થયું ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદનું. આજની તારીખમાં 1 રૂપિયો આપવામાં નથી આવ્યો. ગઈકાલે જ મારે એક ડિબેટ હતી અને ભાજપના પ્રવક્તાને હું પ્રશ્ન પૂછીને થાકી ગયો કે ઓક્ટોબર મહિનામાં તમે 1 રૂપિયો આપ્યો હોય તો એ જાહેર કરો કે કયા ખેડૂતોને આપ્યો. જેમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જાહેર નથી કરી શકતા એમ ઓક્ટોબર મહિના માટે જાહેર ના કરી શકે કારણ કે આપ્યું જ નથી. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક મને શંકા એ છે કે સર્વેના નામે ડિંડક થશે પણ ખેડૂતોને કંઈ મળશે નહીં. નંબર 2, પ્રવીણ, આ જે વાવાઝોડું આવ્યું એને આમ તો વાવાઝોડું ના કહી શકાય પણ ભારે પવન હતો ને ભારે વરસાદ હતો. મારે હમણાં જ ભાવનગરના ખેડૂત આગેવાન ભરતસિંહ હારે વાત થતી હતી. ભરતસિંહનું કહેવું એવું છે કે પાલભાઈ અમારે તળાજા મહુવાની અંદર લગભગ 9 ઇંચ વરસાદ પડ્યો છે પણ તેમ છતાંય કોઈ કરતા કોઈ અહીંયા અમને ચેક કરવા સર્વે કરવા તો આવતું નથી. ઇવન અમે બધા ખેડૂતો ભેગા થઈ અને જયારે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા ગયા તો પ્રાંત અધિકારીએ એવું કહ્યું અમને 6 કે 7 કલાકમાં એક દિવસ મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ તો 6 કે 7 કલાકમાં એ સરકારી આંકડો સરકારે ખુદે જાહેર કરેલું છે. 6-7 ઇંચ જેટલો વરસાદ માત્ર 6 કે 8 કલાકમાં પડેલો છે મહુવામાં. પણ પ્રવીણ, હું એ કહું છું કે ભરતસિંહની જે વેદના હતી એ અલગ હતી. એને એવું કહ્યું કે અમે રજૂઆત કરવા ગયા તો પ્રાંત અધિકારીએ ના પાડ્યું કે આવી રીતે આવવાનું નહીં. અચ્છા, આ એક તો તમે સર્વે નથી કરતા, ખેડૂત આગેવાનો તમને ખેડૂતોને લઈ અને પ્રાંત અધિકારી પાસે જાય તો પ્રાંત અધિકારી જાણે ઓલો શું કહેવાય રાજા જેમ હોય એવી રીતે વર્તન કરે કે અમારી પાસે આવી રીતે આવવાનું નહીં, નહીતર તમને ગુનામાં ઘાલી દઈશું. આ કઈ પદ્ધતિ છે? ખેડૂતો રજૂઆત કરવા કોની આગળ જાય? બહુ સાચી વાત કરી. અધિકારી પાસે જાય, પ્રક્રિયા છે કલેક્ટર પાસે અને જાય, આવાજ મામલતદાર પાસે જાય. આવાજ પણ પહોંચવો જોઈએ અને જ્યાં છે ત્યાં કદાચ જિલ્લા સ્તરે જે પણ પ્રશાસન છે એના સુધી તો પહોંચવું જ જોઈએ. પાલભાઈ, આપણી સાથે શિવજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. શિવજીભાઈ કચ્છથી, જે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ છે અને મુખરતાથી પોતાની વાત ખેડૂતોના મુદ્દા મૂકતા આવ્યા છે. શિવજીભાઈ, જે એક સોશિયલ મીડિયામાં ગઈકાલથી મેસેજ વાયરલ થયો, ગઈકાલે જ્યારે કિસાન સંઘે એક આવેદન પણ આપ્યું કે 32-35 કલાકથી અથવા તો ક્યાંક તો 15 દિવસથી ફીડર બંધ છે. અને બીજો મહત્વનો મુદ્દો એ આવે છે કે કચ્છમાં ઘણા બધા કોલ આવે, ઇન્ક્લુડિંગ તમારી સાથે પણ વાતચીત થઈ, દિલીપ સંઘાણી સાથે પણ મારી હમણાં વાતચીત થઈ કે કચ્છમાં ડીએપીની ભારે તંગી છે. દિલીપભાઈ સંઘાણીએ તો એમ કહ્યું કે બધે જ આ સ્થિતિ છે ઓફ સિઝનમાં. તો ખરેખર આ વાત સાચી છે, ઓફ સિઝન ભલે હોય પણ શું વ્યવસ્થા હોવી જોઈએ? તો આયોજનમાં અંધારું છે કે ખરેખર અત્યારથી આયોજન કરવાની જરૂર છે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને? પહેલી જે કાલે સોશિયલ મીડિયાની અંદર ચાલ્યું, રતનાલ જે ખરેખર ત્યાં સબસ્ટેશન છે, ફીડર નીકળે છે,
15 દિવસનો જે મુદ્દો છે એમાં રેલવે ક્રોસ કરીને કેબલ નાખેલો છે. એ કેબલ બળી જવાના કારણે રેલવે પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી એક સરકાર હોય અને એની મંજૂરી માટે 15 દિવસ સુધી એની મંજૂરી રેલવે ના આપે એટલે એક ખરેખર ખેડૂતોની કમનસીબી કહેવાય. ખેડૂતો અત્યારે ઉનાળુ મગફળી વાવેલી છે, તલ વાવેલા છે, ખેડૂતોનો પાક અત્યારે છે તે બળી રહ્યો છે. પર્યા ઉપર પાટું વળી હમણાં છેલ્લા 2-3 દિવસથી પરમ દિવસે પણ વરસાદ અને વાવાઝોડું થયું એનાથી પહેલા પણ લગભગ અમારે એ કચ્છમાં તો 3 થી 4 વખત રાઉન્ડ આવી ગયું. એટલે આવી પરિસ્થિતિ અને જે સામાન્ય સમજી લેજો કે વાવાઝોડા સાથેના એમના 35 ફીટર એક સાથે બંધ થઈ જાય અને સમજી લેજો કે 40-45 કલાક સુધી કોઈ એનો ધણી ન હોય. ખેતીવાડી એમાં તો ચોપાઓને વાડી ઉપર પીવાનું પાણી ન હોય, માણસો રહેતા હોય. એટલે આવી પરિસ્થિતિ છે. તંત્ર આખું મને લાગે નિષ્ફળ નીવડ્યું છે. તંત્રને હંમેશા કાન આડા હાથ કરે છે. જયારે કહીએ ત્યારે કે ભાઈ આનું બાનું આપી દે કે ભાઈ વાવાઝોડું આવ્યું વરસાદ. અરે વાવાઝોડું વરસાદ આવે તો 45 કલાક સુધી ખેડૂતોની સ્થિતિ શું થાય? 15 દિવસથી ખેડૂતો ટરવરે છે અને ખાલી એક બાનું આપી દે કે રેલવે મંજૂરી નથી આપતું. એટલે આવા બાના કરીને ખેડૂતોને હેરાન કરવામાં, પરેશાન કરવામાં, એટલે આપણા માધ્યમથી સરકાર અને તંત્રને કહું છું કે તાત્કાલિક ધોરણે ગંભીર બાબત છે, ગંભીર બાબતને ધ્યાનમાં લઈને આના પગલા લેવા જોઈએ. બીજી બાબત, હવે અત્યારે જૂન મહિનાથી લગભગ તો અમારે કચ્છમાં 25 મે થી વાવેતર કપાસ અને મગફળીનું શરૂ થતું હોય છે. કાલે જ મેં લગભગ સેન્ટરો ઉપર અને ખેતી નિયામક સાથેની વાત થઈ. આજે કચ્છની અંદર ડીએપી નો એક પણ દાણો નથી. સરકાર હંમેશા જયારે સમય આવે ત્યારે એમ આગોતરું આયોજન તો ક્યારે થતું નથી. પછી કોઈક ને કોઈક બાનું આગળ ધરી અને ખેડૂતોને ખરેખર અત્યારે જો ડીએપી નો ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. અને બીજી બાજુ વિધાનસભામાં પૂછેલો પ્રશ્ન ધારાસભ્ય પૂછ્યો કે ભાઈ અન્ય પ્રોડક્ટ સાથે આપવાનું શું વ્યવસ્થા છે, ત્યારે કૃષિ મંત્રી સ્પષ્ટ જવાબ આપ્યો છે કે એવો કોઈ પણ જીઆરમાં ઉલ્લેખ નથી. ત્યારે મંડળીઓ સાથે મારી કેટલાક સાથે વાત થઈ છે, કેટલાક વિક્રાતો સાથે વાત થઈ છે, ખાતર વેચતા, બિયારણ વેચતા સાથે. એમણે કીધું કે અમે અત્યારે ડીએપી નો ડિમાન્ડ કરીએ છીએ તો સાથે અન્ય વસ્તુ લ્યો તો જ તમને ખાતર મળશે અને ખાતર જ નહીં મળે. એટલે બેધારી નીતિ, બોલવું કાંઈક કરવું કાંઈક, આવી બેધારી જે નીતિ છે. એટલે આપના માધ્યમથી કૃષિ મંત્રીને કહેવા માંગુ છું કે આમાં પસ્તાસ આવી જોઈએ. ખેડૂતો અત્યારે વાવેતરની સિઝન આવી ગઈ છે. ખેડૂતોને જો ડીએપી નહીં મળે તો એ વાવેતર પાયાનું ખાતર છે ડીએપી, તો એ કેવી રીતે વાવેતર કરી શકશે? એટલે પ્રવીણભાઈ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બોલવું કાંઈક, કરવું કાંઈક. આજે અન્ય પ્રોડક્ટો ખેડૂતોને છે ને એમને એમ જલાવી દેવામાં આવે છે, જે કઈ કામ નથી આવતી. ખેડૂતોના પૈસા બરબાદ થઈ રહ્યા છે. એટલે આવી સ્થિતિ છે. તો નેનો યુરિયા અને ડીએપી કેમ વિશ્વસનીયતા પેદા નથી કરી શક્યું? સરકારનો પ્રચાર ઓછો પડ્યો? કેમ કે વાત જો ગળે ઉતરી ગઈ હોત તો બોરીની જગ્યાએ નેનો યુરિયા અથવા ડીએપીનો ઉપયોગ થઈ શક્યો. કેમ કે અડધો કલાક પહેલા દિલીપભાઈ સંઘાણી સાથે વાતચીત એમને કહ્યું કે મારા ખેતરમાં પણ નેનો ડીએપી મેં નાખ્યું છે. તો આ વિશ્વસનીયતા પેદા નથી કરી શકાય અત્યાર સુધીમાં? ક્યાંક કમ્યુનિકેશન ગેપ રહી ગયો છે? કારણ શું છે જમીન ઉપર? કેમ કે તમે જમીનના માણસ તો તમે વધારે આ વાત ક્લિયર કરી શકો. ખેડૂતો એવા અભોર નથી. ખેડૂતો બધું સમજે છે. નેનો ડીએપી અને નેનો યુરિયાનું જો જોઈએ એવું રિઝલ્ટ હોત તો આજે આટલો પ્રચાર કરવાની જરૂર ન પડત. આટલી પ્રચાર કર્યા પછી 50% ફ્રી આપ્યા પછી જેનું કાંઈ રિઝલ્ટ નથી, પૈસા સમજી લેજો ખેડૂતોના. જયારે હું તો ઘણી વખત રાઉન્ડમાં આમ નીકળ્યા આવીએ ત્યારે કેટલાક બધા ખેડૂતો એવી ફરિયાદ કરતા હોય, જીજીભાઈ અમારા કને આ પેટીઓ એમને એમ જોરિયા સાથે આવ્યું છે, પડ્યું છે. કામ જ એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ બિલકુલ જેને કહીએ ને 10-20% છે. જો રિઝલ્ટ હોત તો આજે આ પ્રચાર કરવાની જરૂર ન પડી હોત. આ એક ઇફકો કંપનીને હું તો આજે આપના માધ્યમથી ખુલ્લું કહેવા માંગુ છું, આ ઇફકો કંપનીની ચાલ છે, ખેડૂતોને છેતરવાનું કામ કરે છે અને કંપની પૈસા કમાવા માટે ખેડૂતો ઉપર. આજે હું તમને કહું કે સારી વસ્તુ માર્કેટમાં હોય પ્રવીણભાઈ, તો આપણે એમનો પ્રચાર કરો, આપણે સામેથી માંગીએ કે આ કંપનીની વસ્તુ અમને આપો. એમને ક્યાં જબરજસ્તી જલાવવાની જે વાત છે, તમને ન લેવું હોય તો લેવું પડશે, એવી દાદાગીરી છે. આ તો લુખ્ખી દાદાગીરી છે. એટલે આવી દાદાગીરી કરીને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે. જો એનામાં વિશ્લેષણ હોત, એનું જો રિઝલ્ટ સારું હોત. એમને તો વિધાનસભામાં કૃષિ મંત્રીએ જે વાત કરી એના શબ્દોની કોઈ કિંમત નથી. શું ધારાસભ્ય હેમંત ખવાના સવાલના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જે જવાબ આપ્યો વિધાનસભામાંથી, જે ગુજરાતની સૌથી મોટી પંચાયત કહેવાય છે, તો એ સ્ટેટમેન્ટની કોઈ શું કિંમત નથી? સ્ટેટમેન્ટની ભાઈ આજે વિધાનસભાના ફ્લોર ઉપર આપણું બંધારણ એમ કહે છે કે વિધાનસભાના ફ્લોર ઉપર ક્યારે ખોટું બોલી ન શકાય. વિધાનસભાના ફ્લોર ઉપર ખોટી માહિતી આપવી
એ તો એક દુઃખદ ઘટના કહેવાય. હું તમને કોઈ કૃષિ મંત્રી એમ કે ખોટી માહિતી આપે અને આજે મંડળીઓ અને વિક્રેતાઓ ખાતર વેચતા એને કંપનીઓ દાદાગીરી એમ કરે કે ભાઈ તમારે સાથે આ ઝીંક લેવું પડશે અને ફલાણું ખાતર લેવું પડશે અને જેનામાં કાંઈ સમજી લેજો કે વિશ્વસનીયતા છે જ નહીં, ખેડૂતોને કામ ના આવે એવી દાદાગીરી કરીને તમારે 1 રૂપિયાનો માલ છે એના 100 રૂપિયા ખેડૂતો પાસે લૂંટી લેવા છે. Okay. આવી દાદાગીરી ખેડૂતો સાથે થાય છે. અને બીજી બાજુ વિધાનસભાની અંદર સમજી લેજો કે ગાજે છે, લાજવાની જગ્યાએ ગાજે છે, એમ ગાજે છે. હું તો એમ કહીશ ગાજે છે કે ભાઈ અમે એવું કઈ છે જ નહીં, અમે પગલા લેશું. તમે મંડળીઓને તપાસ કરો, વિક્રાંતોને પૂછા કરો કે ભાઈ ખરેખર સ્થાનિક સ્થિતિ શું છે, જમીન સ્તર ઉપર સ્થિતિ શું છે. આખી વાત છે ને એ વાત કરવા કરતા વાત આખી છે ને નીચે જમીન લેવલ ઉપર છે ને આખી ઊંધી છે પ્રવીણભાઈ. એટલે આપના માધ્યમથી હું તો હજી સરકારને કહું છું કે ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતો આમે મરી રહ્યા છે. હું તમને કારણ કહું, દરેક બાબતમાં ખેડૂતોની મસ્તી કરવાની. રાયડો આ વખતે માત્ર તમારે સમજી લેજો કે 1350 કિલા ખરીદવાનો ટેકાના ભાવ છે. અને એમાંય કે હવે વરસાદ આવી ગઈ ને આટલા ખેડૂતો વાવ્યો. તો જયારે મેં અનેક વખત આપણા જેવા માધ્યમોથી કીધું છે કે હવે જયારે વાવાઝોડા આવે ત્યારે સર્વે કરવાનું, તો કે જમીન સ્તર ઉપર સર્વે કરવા જવું પડશે. ઓફિસમાં બેઠા બેઠા કહી દે આ ખેતરની અંદર રાયડો નથી. એવા અનેક સાબિત થયા કે રાયડો વાવેતર હતી બતાવી દીધું કે એમાં રાયડો નથી. ઓકે, એટલે આવો ખોટા ઉભા કરીને ખેડૂતોને હું તો એમ કહું છું તમારે ન ખરીદ્યો હોત તમે શા માટે જાહેરાત કરો છો? જાહેરાત જ બંધ કરી દો ને ભાઈ. શેના માટે તમે આવી જાહેરાત કરીને ખેડૂતોને છેતરવાનું કામ કરો છો? ઓકે, એટલે આવી ખોટી જાહેરાતો ઊભી કરીને ખેડૂતોને હું તો હંમેશા કહું છું, આજે આપના માધ્યમથી કહું છું, ખેડૂતોને સબસિડી આપીને ખેડૂતોને લલચાવીને એનો રસ્તો નથી. જો ખેડૂતોને ઉભો કરવો હોય તો ખેડૂતોને પાણી આપો ને એને પોષણસર ભાવ આપો. આજે છેલ્લા 15 વર્ષે ભાવનો સ્તર નીચે ગયો છે. આજે ખેડૂતો બચારા મરી રહ્યા છે, ઉત્પાદન એક બાજુ નથી. આવા વાવાઝોડા આવે કચ્છમાં અત્યારે જો વાત કરી તો કેસર કેરીની અંદર 50% ઉત્પાદન હતું, એમાં આ વાવાઝોડું આવવાનું એમાં 50% નુકસાન થઈ ગયું. આજે રંજકાઓના બીજ બગડી ગયા, તલીઓ બગડી ગઈ, મગફળીઓ બગડી ગઈ. ખેડૂતોને બીજી બાજુ ભાવ નથી મળતા. એટલે ખેડૂતો કરે તો કરે શું? ખેતી આજ ખેડૂત છોડી રહ્યો છે. ક્યારે છોડતો હશે? ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ છે. આ ખેતી પ્રધાન દેશ છે. આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની આવી સ્થિતિ ન હોવી જોઈએ. અને ખેતી જયારે મટી ગઈ ત્યારે દેશની સ્થિતિ ખૂબ ખરાબ થશે. એટલે આપણે તો રાષ્ટ્રની સાથે સાથે ચિંતા કરીએ છીએ. એટલે સરકારે હવે જાગી જવાની જરૂર છે. આવી ખોટી લોભામણી જાહેરાત આપવા કરતા ખેડૂતોને એના પોષણસર ભાવ મળે, એમને પાણી મળે, અને આ નાની નાની સબસિડીની જરૂર નથી. તમારી ચિંતા અને લાગણી વ્યાજબી છે, કેમ કે તમે જમીન ઉપર છો. અને મધુભાઈ ધોરાજીયાએ પણ જે વાત કરી, પાલભાઈ આંબલિયાએ પણ જે વાત કરી, સર્વેથી લઈને બધું જ જે આયોજન છે, આયોજનમાં અપેક્ષા રાખીએ કે દર વખતે જો યાદ દેવડાવાતું હોય આ મંચ ઉપરથી, અને એટલીસ્ટ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ ઉપર થોડા આંકડા અપડેટ કરો. કેમ કે ડિજિટલ ગુજરાતના નારા વચ્ચે આટલી કાચબા ગતિ ન હોય અને ડીએપીમાં જો આટલી બધી શોર્ટેજ હોય અને આ પરિસ્થિતિઓ કચ્છ સહિતના જિલ્લાઓમાં, તો અપેક્ષા રાખીએ કે એટલીસ્ટ આયોજનનું અંધારું ફાનસથી દૂર નહીં થાય, અથવા તો ફાનસથી વાતો કરવાથી દૂર નહીં થાય. એ પ્રેક્ટિકલી કરીને દેખાડવું પડશે, નહીં તો ભોગવશે આ દેશનો ખેડૂત. અને ફરીથી આશ્વાસન તમે ગાંધીનગરથી આપતા રહેશો. નમસ્કાર.